વિશ્વ આરોગ્ય સંસ્થાનું WHO અને મંગળવારે જણાવ્યું હતું કે વાયરલ હેપેટાઇટિસમાં આ કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધી રહી છે અને આ ચેપી રોગ દરરોજ 3500 લોકોને વિશ્વના સ્તરે દર વર્ષે 13 લાખ લોકોના મોત થઈ રહ્યા છે. WHO 2024ના ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 183 દેશોમાં નવા ડેટા દર્શાવે છે કે વાયરલ હેપેટાઇટિસના કારણે મૃત્યુની અંદાજિત સંખ્યા 2019માં 11 લાખથી વધી અને 2022માં 13 લાખથી વધી ગઈ છે. WHOના 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટમાં WHOના 2024માં ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 183 દેશોમાં નવા ડેટા દર્શાવી રહ્યો છે કે હેપેટાઇટિસના થયા મોતની આ 2022થી 13 લાખથી થવાના અંદાજે 11 લાખથી વધુ. 83% મૃત્યુ હેપેટાઇટિસ અને 17% હેપેટાઇટિસ આ ચીનના કારણે થયેલા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેપેટાઇટિસમાં બે ચીન અને ચેપના કારણે વિશ્વમાં દરરોજ 35 લોકો મૃત્યુ ડિટેલ પામી રહ્યા છે. હેપેટાઇટિસના રોકવામાં વૈશ્વિક પ્રગતિમાં પરંતુ મૃત્યુની સંખ્યા હજુ પણ વધી રહી છે. હેપેટાઇટિસ ધરાવતા બહુ ઓછા લોકોનું નિવેદન સારવાર માટે રહેલી WHOના દેશોમાં તેમના નિકાલ પર તમામ સાધનોનો ઉપયોગ કરીને સમર્થન આપવામાં આવેલી પ્રતિબદ્ધતાને યુનાઇટેડ આરોગ્ય એજન્સીમાં હેલ્થ એજન્સી અને નિવેદન જણાવ્યું કે 2025 સુધીમાં 10 દેશોમાં ચેપના નિદાન દેશમાં સારવારમાં સ્વાસ્થ્ય સંબંધિત નિષ્ણાત આફ્રિકન ક્ષેત્રમાં દેશોમાં પ્રયાસો વધુ તીવ્ર બનાવવા અને ટકાઉ વિકાસ લક્ષ્યો પૂર્ણ કરવા માટે વિશ્વાસ કરી છે.